નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી નીકળી હતી। રોડ પર જનસેલાબ જોવા મળ્યો। બહેનો કેસરી સાડી, ભાઈઓ કેસરી સાફા પહેરી જોડાઈ ગયા હતા। કાળઝાળ ગરમીમાં રોડ પર માથે માથે કેસરિયા સાફા અને કેસરી સાડીમાં સજ્જ જનસેલાબ। જ્યાં નજર કરો ત્યાં બસ માણસો જ માણસો। એક આકાશમાં ગુંજતો રૂપાલા હાય હાયનો નારો। ક્ષત્રિયોના સાતમા આસમાને પહોંચેલા ગુસ્સાના આ દ્રશ્યો છે રાજકોટના રોડ પર રણસંગ્રામના દ્રશ્યો સામે આવ્યા। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ સાથે સૌરાષ્ટ્રભરના ક્ષત્રિયો રાજકોટના રોડ પર ઉતર્યા હતા। બહુમાળી ભવન ખાતેથી શરૂ થયેલી રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થયા। પુરુષો કેસરી સાફામાં અને મહિલાઓ કેસરી સાડીમાં જોડાઈ હતી। મહારેલી કાઢી લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત રાજ્યમાં ક્ષત્રિય સમાજ રૂપાલા સામે આકરા પાણીએ જોવા મળ્યો। ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કરતા રાજકોટનું વાતાવરણ તડકાથી નહીં પરંતુ ક્ષત્રિયોના વિરોધથી ગરમાઈ ગયું હતું। મહારેલીમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે, જેમાં પોલીસ દ્વારા વોટર કેનન સહિત વજ્ર વાહનો તૈનાત કરી દેવાયા છે। આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારી રાખવામાં આવી। રાજકોટથી સમાચાર। પદ્મિનીબાની તબિયત લથડી હતી। રાજકોટ મહારેલી દરમિયાન લથડી હતી તબિયત। રેલીમાં ચાલતા ચાલતા લથડી ગઈ હતી તબિયત। છેલ્લા 4 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો પદ્મિનીબાએ। પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવા રોડ પર ઉતરેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત, જેથી અમદાવાદના રોડ બન્યા રણસંગ્રામ। મહિપાલસિંહને અજ્ઞાત જગ્યાએ લઈ જવાયા। એક તરફ અમદાવાદના આકાશમાં સૂર્ય દેવતા કાળઝાળ ગુસ્સામાં હતા અને બીજી તરફ અમદાવાદના રસ્તા પર ક્ષત્રિયો લાલઘૂમ હતા। ગરમીનો પારો જેમ જેમ હાઈ થઈ રહ્યો હતો તેમ તેમ અમદાવાદ, રાજકોટ સહિતના રોડ પર ક્ષત્રિય સમાજનો પારો પણ ઉપર ચડી રહ્યો હતો। અમદાવાદમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધમાં રોડ પર ઉતરેલા ક્ષત્રિય સમાજના આગેવાન અને કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરોધ કરવાની ચીમકી આપનાર મહિલાઓને મળવા જતા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા। ત્યારે પોલીસ અને મહિપાલસિંહ સહિતના ક્ષત્રિય આગેવાનો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પોલીસે મહિલાઓને મહિપાલસિંહ મકરાણાને મળવા જવા દીધા ન હતા અને તેમની અટકાયત કરી હતી। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે। મકરાણા સાથે કરણી સેનાના કાર્યકરોની પણ અટકાયત કરાઈ। મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ પણ સર્જાયું હતું। મહિપાલસિંહની અટકાયત કરી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા। અહીં ક્ષત્રિયો ભેગા થવા લાગ્યા છે। અગાઉ ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સોશિયલ મીડિયામાં ચીમકી ઉચ્ચારતા બોપલમાં તેમના નિવાસસ્થાને બંદોબસ્ત ગોઠવાયો હતો। આ બાજુ અમદાવાદમાં પ્રજ્ઞાબાને મળવા આવેલી મહિલાઓને પણ અટકાવાઈ। બોપલમાં પ્રજ્ઞાબાને મળવા પહોંચી હતી મહિલાઓ। ક્ષત્રિય મહિલાઓને પોલીસે અટકાવી। જોકે મહિપાલસિંહને પોલીસે મુક્ત કર્યા છે। અન્ય સમાચાર પર નજર કરીએ। રાજકોટથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવાની માંગ પર ક્ષત્રિય સમાજની કોર કમિટી મક્કમ। હવે ધંધુકામાં આગામી રણનીતિ ઘડાશે। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલન આયોજન કરાશે। જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરભમજી રાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ હતી। આ તકે કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે મહિપાલસિંહની અટકાયત કરી હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો ગૃહ વિભાગની જવાબદારી રહેશે। રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળી। ગરાસિયા બોર્ડિંગમાં મળેલી બેઠકમાં સંકલન સમિતિના કોર કમિટીના 16 સભ્યો હાજર રહ્યા। રમજુભા જાડેજા, કરણસિંહ ચાવડા, વાસુદેવ ગોહેલ, તૃપ્તિબા રાઓલ, ડોક્ટર રુદ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા। 2 કલાક સુધી ચાલેલી બેઠકમાં આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તે અંગે ચર્ચા થઈ। બેઠક બાદ કરણસિંહ ચાવડાએ તમામ સમાજને આ ધર્મ યુદ્ધમાં જોડાવા અપીલ કરી તેમજ રવિવારે ધંધુકામાં યોજાનાર વિશાળ સંમેલનમાં હાજર રહેવાનું આહવાન કર્યું। સાથે જ કહ્યું કે આ સ્વયંભૂ આક્રોશ છે, કોઈ રાજકીય ચળવળ નથી। આગામી સમયમાં રાજકોટમાં પણ સંમેલન યોજાશે। સંકલન સમિતિના કોર કમિટીની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જો પરસોત્તમ રૂપાલા વિરોધ વચ્ચે પણ ચૂંટણી લડશે તો ક્ષત્રિયોએ રાજકોટ બેઠક પર 400 ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે। ઉમેદવારી ફોર્મ બાબતની પ્રક્રિયાની શરૂઆત રાજકોટથી થશે અને ત્યારબાદ 26 બેઠક પર કરવામાં આવશે। તો ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઉલે કહ્યું કે ધીમે ધીમે હવે બધાનો સંયમ તૂટતો જાય છે। ક્યાંક ને ક્યાંક અમારી ધીરજ તૂટી રહી છે। લોકશાહીમાં અમારી અસ્મિતાનું અધપતન થઈ રહ્યું છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિયો હજુ પણ લાલઘૂમ। રાજ્યભરમાં રોડ પર ઉતર્યો ક્ષત્રિય સમાજ।
રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ હજુ પણ યથાવત છે. હવે અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજ તરફથી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ હજુ પણ અડગ છે. ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત ધારાધોરણ અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. આ બાજુ જામનગરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો. હાલાર જિલ્લા રાજપૂત સમાજના લોકો રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. રાજકોટમાં રાજપૂત સમાજની રેલી યોજાવાની છે, જેમાં ભાગ લેવા અલગ અલગ જિલ્લામાંથી રાજપૂત સમાજના લોકો પહોંચી રહ્યા છે. મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ પણ રેલીમાં ભાગ લેવા રવાના થયા. મોરબી કરણી સેના અને રાજપૂત સમાજના અગ્રણીઓ નારા લગાવી એક જ માંગ હોવાની વાત કરી કે રૂપાલાની ટિકિટ રદ કરો. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ ગાંધીનગર તરફ કૂચ કરી શકે છે, જેને લઈને ભાજપ કાર્યાલય કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમના રસ્તા પર બંને બાજુ બેરિકેડ ગોઠવાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. પંચમહાલ, ગોધરા, દાહોદમાં રાજપૂત સમાજનો વિરોધ યથાવત. ગોધરા રાજપૂત સમાજ ભવન ખાતે રાજપૂત આગેવાનોએ બેઠક યોજી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ મુદ્દે ચર્ચા કરી. બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી મુદ્દે કરાશે રજૂઆત. રૂપાલા વિરોધમાં ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં પણ રાજપૂત સમાજે એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું. દ્વારકા પ્રાંત કચેરી આવેદનપત્ર આપી રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો. રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તો રાજકોટના ઉમેદવાર રૂપાલા વિરોધ વચ્ચે હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. કોઈ વિરોધમાં તો કોઈ સમર્થનમાં પોસ્ટર્સ લગાવી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મુદ્દે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. પાટીદારો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે, તો ક્ષત્રિયોએ વિરોધમાં પોસ્ટર લગાવ્યા છે. રૂપાલાના સમર્થનમાં લાગેલા આ પોસ્ટરના દ્રશ્યો છે રાજકોટના વિવિધ વિસ્તારમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. પોસ્ટરોમાં લખાણ છે કે રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ. ખાસ કરીને ક્ષત્રિય સમાજની રેલીનું આયોજન છે અને તેના માર્ગ પર આ પોસ્ટર લાગ્યા છે. રૂપાલા નહીં બદલાય તેવા સંકેત અપાતા હોર્ડિંગ્સ લાગ્યા છે. શહેરના બહુમાળી ચોક પર રૂપાલાના સમર્થનમાં વિશાળ હોર્ડિંગ્સ લાગ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આ હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા. આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા. રૂપાલા હટાવો, સોમાન બચાવો તેમજ બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનરો ગ્રીન ચોક, બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં લગાવાયા. રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. આ બાજુ સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર શોભના બારૈયાને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લામાં ઉમેદવાર શોભના બારૈયાને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ઉમેદવાર બદલવાની માંગ સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો. ઉમેદવાર બદલવાની માંગ સાથે સાબરકાંઠા અરવલ્લીના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો. શોભના તેરી ખેડ નહીંના નારા લગાવ્યા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યાલયે પહોંચતા મામલો તંગ બની ગયો હતો. આ બાજુ સાબરકાંઠામાં એમએલએના નિવેદન સામે નારાજગી જોવા મળી. સાબરકાંઠા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા કાર્યકરો. હિંમતનગર ધારાસભ્ય વીડી ચાલા વિરુદ્ધ કાર્યકરો આપશે આવેદનપત્ર. ભાજપના સિનિયર કાર્યકર અને જિલ્લા પંચાયત મહિલા સદસ્યને ધારાસભ્યે અપમાનિત કર્યા હોવાના આક્ષેપ. જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને આપશે આવેદનપત્ર. ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવાની કરી જાહેરાત. રાજ્યભરમાં ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રોડ પર ઉતરી આવ્યા છે, ત્યારે રાજકોટમાં ઉમેદવાર રૂપાલાના સમર્થનમાં પાટીદારો આવ્યા છે. રાજકોટમાં રૂપાલાનો સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભાજપના નેતા અમરીશ ડેરે રૂપાલાનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. રૂપાલાને બહુમતી જીતાડવા માટે હાંકલ કરી હતી. કિસાન ગૌશાળા ખાતે યોજાયેલ સ્નેહ સંવાદ કાર્યક્રમમાં ખીલ્યા રૂપાલા, જે દરમિયાન પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ. અમરેલી સહિતના લોકોને વિનંતી કરી કે ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે, તો અમરીશ ડેરના પણ વખાણ કર્યા. જો રાજકોટ બેઠકથી કોંગ્રેસના પરેશ ધાનાણી લડશે તો ખરાબ રીતે હારશે, આ આગાહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને અવગણીને ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં લાગી ગયા છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં પણ તેઓ હાજર રહ્યા. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરતા કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ રહ્યો છે. ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફી આપી દેશે. તો પરેશ ધાનાણી રાજકોટથી લડશે તેવી ચાલી રહેલી અટકળો મામલે રૂપાણીએ ભવિષ્યવાણી કરતા કહ્યું કે
પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો, પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. રૂપાલા સાહેબે માફી માગી લીધી છે. ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પતશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં રહે. હા, તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે? ખરાબ રીતે હારશે, એમાં કોઈ શંકા જ નથી. દ્વારકામાં પાટીલે કર્યું ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, RC ફળદુ, હકુબા જાડેજા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો, નગરજનો જોડાયા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમને CR પાટીલે ખુલ્લું મૂક્યું, લોકાર્પણ વિધિ કરી અને ત્યારબાદ ઉપરના માળે કાર્યાલયનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ પ્રસંગે પાટીલે કાર્યકર્તાઓ અને જનતાને અનુરોધ કર્યો કે ઉમેદવાર જોઈને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા. આજે 543 સીટ પર જો કોઈ લડે છે તો તે મોદી લડે છે. આ કાર્યાલયમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા મુકાઈ છે. ગુજરાત ભાજપના ઉમેદવારોએ જોરશોરથી કર્યો પ્રચાર. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ઉજવણી કરી. કુંડાસણ ખાતે પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહેસાણામાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, જેમાં મહેસાણા લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઈ હતી. પાર્ટીના તમામ કાર્યકરો તથા આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને તમામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલીમાં તમામ કાર્યકરો ડીજેના તાલે ઝૂમ્યા હતા. ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડિયાદથી પ્રચારના શ્રી ગણેશ કર્યા. દેવુસિંહ ચૌહાણના પત્નીએ તિલક લગાવી પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા હતા. આ સાથે ભાજપના સ્થાપના દિવસે દેવુસિંહ ચૌહાણે પોતાના નિવાસસ્થાને ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પોતાના ઘરે વોર્ડના કાર્યકરો સાથે ભાજપનો ધ્વજ લગાવ્યો હતો. મિતેશ પટેલે અહીંના વડીલોને મળી આશીર્વાદ મેળવ્યા હતા. વાંસદા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા. 1000 કાર્યકરોને સાથે રાખી બાઇક રેલી યોજી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી. 1000થી વધુ બાઇક લઈ ગામડે ગામડે જઈ મોદી પરિવારના લોકોનો જનસંપર્ક કર્યો હતો. વડોદરાના કરજણમાં ભાજપનું કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, જેમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા. કાર્યકરોને સંબોધન દરમિયાન મનસુખ વસાવાએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પર આકરા પ્રહાર કર્યા. પંચમહાલમાં ભાજપે જોરશોરથી શરૂ કર્યો પ્રચાર. ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ કોંગ્રેસ પર વરસ્યા. પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શહેરના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા અને બાદમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સહિત પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે અગ્રણી કાર્યકર્તાઓએ ભાજપ દ્વારા શહેરા વિસ્તારમાં ખેડૂતો માટે 50 વર્ષ જૂની સિંચાઈની અગવડતા દૂર કરી તળાવ લિંકિંગ યોજના સરકારે મંજૂર કરી હોવાનો આભાર માન્યો. ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે બુથ સંમેલનમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને મન દુઃખ આણગામાં બધું ભૂલી જવા ટકોર કરી. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ભાજપાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ અંતર્ગત શહેર શહેર ભાજપનું બૂથ સંમેલન મળ્યું. પાટણમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર અર્થે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પાટણ પહોંચ્યા હતા. CR પાટીલના સ્વાગતમાં બાઇક રેલીનું આયોજન કરાયું. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે તમામ ગામા અણગમા દૂર કરી ભાજપના ઉમેદવારને વોટ કરવા અપીલ કરી હતી. તો બનાસકાંઠાના ડીસામાં ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી. પાટીલે કહ્યું કે આ વખતે પણ 26માંથી 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની છે. કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તાકાત લગાડો, નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો. તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાના 18 આલમ અને મતદારો ભરવાના છે. આ બાજુ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ભારતીય જનતા પાર્ટીનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં CR પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાવુક થયા હતા.
તો પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો. પાટીલે કાર્યકર્તાઓને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું. સાથે જ 5 લાખની લીડથી જીતવાનો જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તનતોડ મહેનત કરવા આહવાન કર્યું. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પ્રચારનો મોરચો સંભાળ્યો છે. મુખ્યમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીની મીટિંગમાં હાજરી આપી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીએ આપેલી ગેરંટીની વાત કરી હતી. સુરેન્દ્રનગર હાઈવે પર રોડ પર દોડતી વાનમાં આગ લાગી. આ દ્રશ્યો છે લખતર સુરેન્દ્રનગર હાઈવે પરના. લખતર સુરેન્દ્રનગર હાઈવે પર એક પિકઅપ વાન પૂરપાટ જઈ રહી હતી. ત્યારે જ અચાનક પિકઅપ વાન સળગી ઉડતા દોડધામ મચી ગઈ. વિરમગામ તરફની ઘાસનો જથ્થો ભરીને આવી રહેલી પિકઅપ વાન અચાનક સળગી ઉડતા મોટા પાયે નુકસાન થયું. પિકઅપનો ચાલક સામે સૂચકતા વાપરી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો. ઘાસનો જથ્થો બળીને ખાક થઈ જતા મોટા પાયે નુકસાન. લખતર સુરેન્દ્રનગર હાઈવે પર અચાનક પિકઅપ વાન સળગી ઉડતા દોડધામ મચી ગઈ. રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. રોડ પર ઘાસ ઠેર ઠેર પડતા ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા. જો કે પિકઅપનો ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા આબાદ બચાવ થતા જાનહાની ટળી. સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હાઈવે બન્યો લોહિયાળ. શેત્રુંજી નદીના પુલ પરથી ટ્રક પલટી. સુરેન્દ્રનગરમાં અમદાવાદ મોરબી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય 3 મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા. વસાડવા ચોકડી નજીક અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બાજુ ભાવનગર જિલ્લાના તળાજા શહેરના પાદરમાં શેત્રુંજી નદીના પુલ પર એક હેવી ટોરસ ટ્રકને અકસ્માત નડતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ક્લીનરનો આબાદ બચાવ થયો છે. અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ તરફથી એક હેવી ટોરસ ટ્રક સામાન લોડ કરી વડોદરા તરફ રવાના થયું હતું અને આ ટ્રક તળાજા શહેરમાં આવેલ પાલીતાણા ચોકડીથી આગળ શેત્રુંજી નદીના પુલ પાસે પહોંચતા ટ્રક ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવતા ટ્રક પુલની રેલિંગ તોડી નીચે લટકી પડ્યો હતો. આ ઘટનામાં ટ્રક તળે દબાઈ જતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ તળાજા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પુલ પરથી ટ્રાફિક હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. મહીસાગરની વીરપુર કોલેજના વિદ્યાર્થીઓ બન્યા ચાકટા. નફટાઈની હદ વટાવી કોલેજમાં કર્યો અર્ધનગ્ન ડાન્સ. જોઈ લો આ દ્રશ્યો. આ કોઈ રોડ કે સોસાયટી નથી, આ છે કોલેજનું કમ્પાઉન્ડ. કોઈ કપડાં કાઢીને તો કોઈ અર્ધનગ્ન હાલતમાં કાર પર ચડીને ડાન્સ કરી રહ્યો છે. જાણે મોતના કૂવામાં ખેલ ચાલતો હોય તે રીતે કાર ગોળ ગોળ ફેરવીને યુવાનો ભાન ભૂલી ગયા છે. જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય તે રીતે છાકટા બનેલા આ યુવાનો જીવને સટોસટ સ્ટન્ટ કરી રહ્યા છે. વીરપુરની કોલેજના વિદ્યાર્થીઓ જાણે નશો કર્યા બાદ ટલ્લી થઈ ગયા હોય તે રીતે ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. આ આવારા તત્વોને નથી કોઈનો ભય, નથી પોલીસની બીક, નથી કાયદાનું ભાન. આ યુવાનો તો પોતાના નશામાં ચૂર બનીને ઝૂમી રહ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ કોલેજના છેલ્લા દિવસની ઉજવણીમાં ભાન ભૂલી જ ગયા. જાણે કોલેજ કરી લેતા આઝાદી મળી ગઈ હોય તે રીતે નફ્ફટ યુવાનોએ તમામ હદોને પાર કરી દીધી. કોઈ કારના બોનેટ પર સવાર છે તો કોઈ કારની છત પર, તો કોઈ કારના અંદરના દરવાજા ખુલ્લા સાથે ઊભા રહી જાણે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે સ્ટન્ટ કરી રહ્યું છે. નગ્ન થઈને ગીતો પર ઠુમકા મારી રહ્યા છે. કોલેજ કેમ્પસમાં ગાડી ઉપર જાહેરમાં શર્ટ કાઢી ડાન્સ કરતા કોલેજમાં સન્નાટો છવાઈ ગયો. બગડેલી બાપની બગડેલી ઓલાદોએ કોલેજમાં રીતસરનો આતંક મચાવ્યો હતો. કમળાબેન છબીલદાસ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ નફટાઈની હદ વટાવી અર્ધનગ્ન થઈને કર્યો ગીતો પર ડાન્સ. કોલેજ કેમ્પસમાં ગાડી પર જાહેરમાં શર્ટ કાઢી બીભત્સ હરકતો કરી. કોલેજમાં અર્ધનગ્ન ડાન્સનો વિડીયો વાયરલ થતા સવાલ ઉઠ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારના શિક્ષણનું સિંચન થઈ રહ્યું છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. છોટાઉદેપુરમાં ફરી લોકોએ સસ્તી મુસાફરી માટે મોંઘો જીવ જોખમમાં નાખ્યો. જોખમી રીતે બસની છત પર સામાન મૂકી તેના ઉપર મુસાફરી કરી. છોટાઉદેપુર જિલ્લામાં જોખમી મુસાફરી કરતા વિડીયો અવારનવાર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ આ ખડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને મુસાફરોનો જીવ પણ જોખમાઈ રહ્યો છે. ત્યારે ફરી છોટાઉદેપુર તરફથી મધ્યપ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચ ખાનગી લક્ઝરી બસની છત ઉપર સામાન મૂકી અને મુસાફરો મુસાફરી કરી રહ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસના સંચાલકો થોડા પૈસા વધુ કમાવાની લાલચે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. છોટાઉદેપુર તરફથી મધ્યપ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચની ખાનગી લક્ઝરી બસની છત ઉપર સામાન મૂકી મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. બસમાં પણ કેપેસિટી કરતા વધારે મુસાફરો બસની અંદર પણ બેસાડી દેતા બાકીનાને ઉપર બેસાડ્યા હતા. આવી જોખમી મુસાફરી કરતા વાહન ચાલકોની આરટીઓ અને ટ્રાફિક વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે. આઈસ ગોળા અને આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો. સુરત આરોગ્ય વિભાગની ટીમે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ગરમીમાં ઠંડા ઠંડા કુલ રહેવા લોકો રાત્રે આઈસ ગોલા કે આઈસ્ક્રીમનો મારો ચલાવે છે. ક્યાંક આ ગોલા તમને બીમાર ન પાડી દે. સુરતમાં આઈસ ડીશની પ્રસિદ્ધ 16 સંસ્થાઓમાંથી 3 સંસ્થાઓના નમૂના ફેલ થયા. 23 જેટલા સિરપ અને ક્રીમના નમૂના પૈકી 3 સંસ્થાના નમૂના ફેલ થયા. 2 દિવસ પહેલા મનપા તરફથી આ નમૂના લેવામાં આવ્યા. લેબ તપાસમાં ક્રીમમાં મિલ્ક ફેટ નિયમો કરતાં ઓછું નોંધાયું, જ્યારે એક સંસ્થાની ઓરેન્જ સિરપમાં ટોટલ સોલ્યુબલ સોલાઇડની માત્રા પણ ઓછી નોંધાઈ. કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ડીશમાં ક્રીમ અને સિરપ સહિત ડ્રાયફ્રૂટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી. જે ફરિયાદના આધારે સુરત આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વરાછા, સિંગણપુર, કતારગામ, સરથાણા, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલ 16 જેટલી આઈસ ડીશ વિક્રેતાઓના ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી. આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય 22 લીટર સિરપ અને ક્રીમનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. વડોદરામાં આઈસ્ક્રીમ, ઠંડા પાણીના પીણાના જે વિક્રેતાઓ છે પર ફૂડ વિભાગના દરોડા છે. આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ આઈસ્ક્રીમની દુકાન તથા ઠંડા પીણાની લારીઓ પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ આપ્યો હતો. ઉનાળામાં ગરમી વધતા લોકો આઈસ્ક્રીમ, ઠંડા પીણા તેમજ જ્યુસનું સેવન કરતા હોવાથી આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ વિભાગે મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે રાખીને સેમ્પલ લીધા હતા. જેમાં લીધેલા સેમ્પલમાં ગુણવત્તાની ચેકિંગ હાથ ધરતા તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાઈ ન હતી. વડોદરા શહેરના વાઘોડિયા રોડ વૃંદાવન સર્કલ પાસેની ઘટના. નશાબાજ યુવકે સર્જ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા. દારૂના નશામાં ધૂત યુવક સીસીટીવીના પોલ પર ચડી ગયો હતો. સીસીટીવીના પોલ પર યુવક ચડી જતા લોકોના ટોળા જામ્યા હતા. ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકો યુવકને થાંભલા પર જોઈ ચોંકી ઉઠ્યા હતા. ટોળાનો પ્રયત્ન છતાં યુવક પોલ પરથી નીચે ન ઉતર્યો. ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારાયો. કયા કારણોસર યુવક થાંભલે ચડ્યો હતો તે રહસ્ય અકબંધ. વડોદરાના લાલબાગના સ્વિમિંગ પુલમાં તરતા પહેલા 100 વાર વિચારજો. પુલમાં પથરાઈ ગઈ છે લીલની જાજમ. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી લોકોને ભારે પડી રહી છે. ઉનાળામાં લોકો સ્વિમિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે, પરંતુ વડોદરાવાસીઓ પૈસા ભર્યા છતાં સ્વિમિંગ કરી શકતા નથી, કારણ કે સ્વિમિંગ પુલની દુર્દશા જોઈ લોકો પાણીમાં પડતા પહેલા 100 વાર વિચાર કરે છે. જી હા, વડોદરાના લાલબાગ સ્વિમિંગ પુલની દુર્દશાથી તરવૈયાઓ અકળાયા છે. પાલિકાએ તકેદારી ન રાખતા સ્વિમિંગ પુલમાં લીલની જાજમ પથરાઈ ગઈ છે. ગંદા પાણીમાં સ્વિમિંગ માટેની વાર્ષિક ફી 4,500 રૂપિયા ભર્યા હોવા છતાં તરવૈયાઓ સ્વિમિંગ નથી કરી શકતા. લાલબાગ સ્વિમિંગ પુલના 400 સભ્યોને પૈસા માથે પડ્યા છે. પુલમાં દિવસે ને દિવસે પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે, જ્યારે ગંદકી વધી ગઈ છે. ગંદકીનું પ્રમાણ વધવાથી તરવૈયાઓને ચામડીના રોગ થવાની ફરિયાદો ઉઠી છે. સ્વિમરોએ પાલિકા પર આરોપ મૂક્યા કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, છતાં પુલની સાફ સફાઈ હાથ ધરાતી નથી. સુરતમાં આતંક મચાવનાર આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. સુરતની લિંબાયત પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર MS કંપની ગેંગના 3 આરોપીઓ ઝડપાયા. શરીર સંબંધી ગુનાઓમાં 3 આરોપીઓ 2 મહિનાથી ફરાર હતા. આરોપી વસીમ મલેક સામે 6 અને સમીર ઉર્ફે બતક અને સમીર ઉર્ફે લારા સામે 4 ગુનાઓ નોંધાયા છે. આરોપીઓ લિંબાયતમાં માથાભારે તત્વો તરીકે છાપ ધરાવતા હતા. લોકોમાંથી MS કંપની ગેંગનો ભય દૂર કરવા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. પોલીસે આ રીતે આવારા બનેલા અને આતંક મચાવનારા આરોપીઓને કાયદાનું ભાન કરાવતા આરોપીઓ મેંદડી બની ગયા હતા. લિંબાયત વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા આરોપીઓના છબીના ધજાગરા ઉડી ગયા. સુરતમાં વેપારીને ઘરે બોલાવી મહિલાએ દરવાજો બંધ કરી કપડાં ઉતાર્યા. હની ટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઈ. આજકાલ સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે આ જાહેરાતમાં લોકો પોતાનો નંબર પણ મૂકતા હોય છે, જેનો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં મંદિર બનાવતા વેપારીને સોશિયલ મીડિયાની જાહેરાત પરથી નંબર લઈને અવારનવાર ફોન કરવામાં આવ્યા હતા, જેથી વેપારી પોતાના કામ પડતા મૂકી ફોન કરનારના ઘરે મંદિરનું માપ લેવા ગયા હતા, જ્યાં એક મહિલા અને તેના સાથીદારોએ હની ટ્રેપમાં ફસાવી 17 લાખ ઉસેટી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ સમગ્ર કિસ્સો દંગ કરી દેનારો છે. વેપારી ઘરમાં મંદિરનું માપ લેવા આવ્યા હતા, ત્યારે ઉપરના માળે મહિલાએ બેડરૂમમાં દરવાજો બંધ કરી દીધો હતો અને બાદમાં પોતાના કપડાં ઉતારવા માંડી હતી. વેપારીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો અને ત્યારબાદ 3 અજાણ્યા પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા હતા. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તમે કૂટળખાનું ચલાવો છો તેમ કહી ધમકાવ્યા હતા. એક શખ્સે વેપારીને ગાલ પર તમાચો પણ મારી દીધો હતો. પોલીસે કેસ કરવાની ધમકી આપી પતાવટના 15 લાખ માંગ્યા હતા. ટોળકી દ્વારા અવારનવાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી, જેથી કંટાળી વેપારીએ 17 લાખ ગુમાવ્યા અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ પાસેથી 5.69 લાખ રોકડા, મોબાઈલ ફોન નંગ 7 જેની કિંમત અંદાજે 49,000, આરોપી રામ ઉર્ફે રામ નાવાડિયાના કબજામાંથી મળેલ ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આઈ કાર્ડ, આરોપી માયા સૈડાના કબજામાંથી ટાઈમ્સ વોચ પ્રેસનું આઈ કાર્ડ, સ્વિફ્ટ કાર જેની કિંમત 5 લાખ અને વિઝા કાર્ડ સહિતની કુલ 11.18 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહેસાણામાં નરાધમ હવસના ભૂખ્યા પિતાએ વહાલી દીકરીને પીખી નાખી.
જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એનું નામ દીકરી. દીકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું. નસીબદાર વ્યક્તિના ઘરે જ દીકરી જન્મ લે છે. દીકરી વહાલનો દરિયો કહેવાય. પરંતુ મહેસાણા વિસ્તારની બનેલી એક ઘટના સાંભળીને તમને પિતા પર ફિટકાર વરસાવશો. હવસખોર અને નરાધમ પિતાએ વહાલનો દરિયો સગીર દીકરી પર વહાલ વરસાવવાને બદલે પોતાની હવસનો શિકાર બનાવી દીધી. આ નરાધમ પિતાએ સગીર દીકરી પર 6 માસ સુધી દુષ્કર્મ ગુજાર્યું. આ નરાધમ પિતાનું નામ છે હર્ષદગીરી ભરતગીરી બાવા, કે જે એક પુત્ર અને 2 દીકરીનો પિતા છે. પોતે ડ્રાઈવર છે અને તેની પત્ની પણ ખાનગી નોકરી કરે છે. પિતા હર્ષદગીરી પોતાના 15 વર્ષની સગીર દીકરીને અવારનવાર હાથ પકડીને પોતાના જ ઘરમાં ઉપરના રૂમમાં લઈ જતો હતો અને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી સગી દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. એક દિવસ નાની દીકરી જોઈ ગઈ કે તેના પિતા મોટી બહેનને હાથ પકડી ઉપરના રૂમમાં લઈ જાય છે અને એ દરમિયાન તેને નીચેના રૂમમાં બંધ કરી દીધી. જે સમગ્ર ઘટના તેની માતા આવતા નાની દીકરીએ માતાને હકીકત જણાવી. જે જાણતા જ સગીરની પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી. ચોધાર આંસુએ રડતી 15 વર્ષીય સગીરાએ જણાવ્યું કે તેનો જ પિતા તેને અશ્લીલ વિડીયો બતાવી દુષ્કર્મ આચરતો હતો અને ધમકી આપતો કે કોઈને કહીશ તો તારી માતા અને નાના ભાઈને મારી નાખીશ. આમ ધમકી આપી 6 મહિનાથી અવારનવાર આ નરાધમ પિતા પોતાની જ દીકરીને પીખતો રહ્યો. દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતા હર્ષદગીરી ભરતગીરી બાવાને જેલ હવાલે કરી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં દુબઈથી ગેરકાયદે સોનું લાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આમ તો દુબઈમાં સોનું સસ્તું હોવાથી અમુક લોકો દુબઈથી ભારતમાં સોનું લઈને આવતા હોય છે. પરંતુ હવે જાણે કે દુબઈથી ભારતમાં સોનું લઈ આવવાનો એક ધંધો શરૂ થઈ ગયો હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. આવા જ એક કેરિયરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે દુબઈ બેઠેલા રામજીભાઈ નામનો વ્યક્તિ અમદાવાદથી આવેલા કેરિયરને કેમિકલયુક્ત પેસ્ટ અને પાવડરના સ્વરૂપમાં સોનું આપતો હતો. કેમિકલયુક્ત પેસ્ટ કે પાવડર સ્વરૂપમાં આવેલું સોનું એરપોર્ટ કે અન્ય કોઈ જગ્યા પર ડિટેક્ટ થતું નથી, જેથી તેને મેડિકલના ઉપયોગમાં લેવાતી સર્જિકલ ટેપમાં વીંટાળી આંતરવસ્ત્રોમાં છુપાવી સોનાની ચોરી કરવામાં આવતી હતી. તેમની પાસેથી પાવડર સ્વરૂપમાં 701.41 ગ્રામ એટલે કે 48 લાખથી વધુની કિંમતનું સોનું તેમજ મોબાઈલ કાર સહિત 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરતમાં રૂપિયાની રીતિનીતિમાં બુટલેગરની હત્યા થયાનો ખુલાસો. ગણતરીના સમયમાં મહારાષ્ટ્રથી ઝડપાયા આરોપી. 50,000 માટે કરી હત્યા. સુરતના અલથાણમાં નાનુ નામના એક વ્યક્તિની હત્યાની ઘટનામાં પોલીસે મહારાષ્ટ્રથી 3 આરોપીની ધરપકડ કરી. સુરતના વેસુમાં આવેલ આગમ શોપિંગ સેન્ટરમાં શુક્રવારે સવારે બુટલેગરને રૂપિયાની લેતી દેતીમાં પતાવી દેવામાં આવ્યો. દારૂના ધંધાની અદાવતમાં હરીફ એવા માથાભારે બુટલેગર પ્રદીપ ઉર્ફે સેન્ડી શુક્લા સહિત 3 જણાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો. જેની તપાસમાં ગણતરીના સમયમાં જ આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી લેવામાં આવ્યા. 84 તાલુકાના આભવા ગામના ગણેશ ફળિયામાં નાનુ ઉર્ફે નાનીઓ ડાયાભાઈ પટેલ કૌટુંબિક ભત્રીજા સાથે ચાની લારી પર બેઠો હતો. આ દરમિયાન 3 યુવાનો મોપેડ પર આવ્યા, જેણે નાનિયા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો, જેથી નાનિયાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. બીજી તરફ પોલીસે સમગ્ર હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, જેમાં સીસીટીવીના આધારે આરોપીઓ મહારાષ્ટ્ર તરફ નાસી ગયા હોવાનું સામે આવ્યું, જેથી પોલીસે ટીમ મોકલીને આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં પ્રદીપ ઉર્ફે સેન્ડી ભોલાનાથ શુક્લા, શુભમ પ્રેમનાથ દુબે અને સુનિલ સિંહ ઉર્ફે ટાઈગર રાણા પ્રતાપસિંહ રાજપૂતને ઝડપી લીધા. પકડાયેલા આરોપીઓએ પોલીસની પૂછપરછમાં મરનાર વ્યક્તિને 50,000 રૂપિયા આપ્યા હતા. તે પૈસા ન આપી અવારનવાર વાયદાઓ કરતો હતો, જે બાબતમાં અદાવત રાખી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી. કચ્છના લખપત તાલુકામાં આવેલા પડદાબેટમાંથી 5700 વર્ષો જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. લખપતમાં હડપ્પા સભ્યતાના અવશેષોને લઈ ખોદકામ કરવામાં આવ્યું હતું, જે માટીના વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના અવશેષો ઉપરાંત રેતિયા પથ્થરમાંથી બનેલા મકાનના પાયા પ્રાપ્ત થયા છે. જે ટેકરી પર અવશેષ મળી આવ્યા છે તે અગાઉ ખટિયા સાઇટ પરથી જે કબ્રસ્તાન મળી આવ્યું છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગ તથા કર્ણાટક તેમજ કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ આ સંશોધનમાં જોડાયા હતા. સુરેન્દ્રનગરના ચોટીલામાં ભાજપ ઉમેદવારને લઈ વિરોધના બેનર લાગ્યા. ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી ટિકિટ આપતા તળપદા કોળી સમાજમાં રોષ જોવા મળ્યો. ચોટીલાના કેટલાક વિસ્તારમાં બેનર લાગ્યા છે. તળપદા કોળી સમાજને જે રાજકીય પક્ષ ટિકિટ આપશે તેને જ સમાજ મત આપશે તેવા લખાણો સાથે બેનરો લગાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં જૂના જંકશન પાસે ઓવરબ્રિજનો એક ભાગ ફરી બિસ્માર બન્યો. ઓવરબ્રિજનો ભાગ બેસી જતા તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું. 4 વર્ષ પહેલા બનાવાયેલો આ ઓવરબ્રિજ બનાવાયો. થોડા દિવસો પહેલા જ આ ઓવરબ્રિજ પર એક તરફનો ભાગ બેસી ગયો હતો. વારંવાર બ્રિજના સમારકામનો કામગીરી જે છે તે ચાલી રહી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.